આદિવાસી સંગઠન દ્વારા નસવાડી તાલુકાનું આવેદનપત્ર અહીંયા કાર્યદાર મામલતદારશ્રીને તમને આપવા માટે આવેલા છે. તો તમે એક તાલુકાના જવાબદાર નાગરિક તરીકે તમારી પાસે મેં એક આશાની અપેક્ષા રાખી છે. આવેદનપત્રમાં મેં એવું જણાવેલું છે કે ગુજરાતની અંદર 1 મહિના પહેલાં કમોસમી વરસાદ પડેલો હતો અને ગુજરાતભરના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું. ત્યારે અમારા નસવાડી તાલુકાના હોય કે પછી કવાંટ તાલુકાના હોય કે છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકો અહીંયા સૌરાષ્ટ્રમાં મજૂરી કામ અર્થે આવેલા છે. તો અમારી માંગણી એટલી છે કે અહીંના ખેડૂતો જે મોટા મોટા છે એમને તો ગુજરાત સરકારે રાહત પેકેજ પેટે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરેલું છે. તો અહીંના ખેડૂતોને મળશે, પણ અહીંના ખેડૂતો અમારા લોકો અહીંયા મજૂરી કરવા આવેલો છે તો એમને પણ અન્યાય નહીં થવું જોઈએ એમ કરીને એમને જે ટકા પેટે કોઈને 28% હોય, કોઈને 30% હોય કે કોઈને એનાથી ઉપર હોય તો એ ટકા પ્રમાણે અહીંના મોટા ખેડૂતો છે એમને એ ખેડૂતો અહીંના અમારા ભાગ્યા લોકોને એ વળતર ચૂકવે એવી તમારી પાસે આશાની અપેક્ષા રાખવા માટે જ આવેલા છે. અને એક તાલુકાના તમે જવાબદાર નાગરિક તરીકે તમારી પાસે અમે એક આશાની અપેક્ષા રાખી કે તમારા મારફતે આવેદનપત્ર તમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંબોધીને લખેલું છે તો તમે તમારા હાથ દ્વારા તમે ઉપર મોકલો એવી તમારી પાસે અમે આશાની અપેક્ષા રાખીએ છીએ અને એટલા માટે તમને આવેદનપત્ર પાઠવવા માટે આવેલા છે. તમે 25/11 એક આવેદનપત્ર આપ્યું હતું અમારે તો નસવાડી તાલુકા, કવાંટ તાલુકા, હા, તમારું જે આ નસવાડી તાલુકાનું આદિવાસી સંગઠનનું જે છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લખ્યું એ અમે આજે જ મોકલી આપશું. એ રીતે એમપી વાળાનું મોકલ્યું હતું એટલે તમને એક નકલ પર આપશું. તમને તમારી જે રજૂઆત છે તમને યોગ્ય ન્યાય મળે એના માટે અમે તમારો મોબાઈલ નંબર આપી દેજો. એકમાં હું થઈ ગયું બરાબર મોબાઈલ નંબર અને ફોટો પાડી તમે લેવો આજે મળી જાય કેમ છો? નમસ્કાર. જે 1 મહિના અગાઉ જે વરસાદ પડ્યો હતો એ વરસાદથી કેટલાક પાકને નુકસાન થયું હતું. એના માટે કુકરદાના રસિક ભીલ બોટાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે જે સરકાર જે સહાય આપે છે એમાંથી જે ભાગ રાખે છે 30%, 25% એવા મજૂરોને પણ એમાંથી જે મોટા ખેડૂત છે, શેઠ લોકો, એમાંથી જે તમે એના ટકા 25-30% ગણીને એમને પણ આપે એવી માંગ કરી રહ્યા છે. અને એટલા માટે જ આજે ગાળેદાર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખરેખર જે મોટા ખેડૂત नहीं मैं जा हूँ तो नहीं हो जाम है जाम क्या કોઈ કાનું ગામ રહો નહીં કોઈ નહીં અન્ય માય કમ કો દે કદ તો મને તો માંગી તો माँ हाँ कर दे तो मैं हाँ जा हूँ જો 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 ઉમાવ કો દમ કન દેતા એ ટુપરામ ના લે પે માય કઈ કો કરો એટલે અમે પણ મામલતદાર શ્રી અમારા આવેદન સ્વીકાર્યું છે. તો અહીંના જે શેઠ, અહીંના જે મોટા ખેડૂતો છે એમની પર અમે આશાની અપેક્ષા રાખીએ છીએ અને માંગણી કરીએ છીએ કે એ આશા પર અમારે ખરાબ કરે અને તમને તો રાજ્ય સરકાર આપી દેશે પણ અમારા ભાગ્યને પણ અન્યાય નહીં થાય એ તમારી પાસે અમે આશાની અપેક્ષા રાખીએ છીએ. એના સંદર્ભમાં જ અમે આજે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.
दे रस्ता वाला